રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન યમુનાની સફાઈ એક મુખ્ય મુદ્દો હતો. તો યમુના સફાઈ મુદ્દા પર ભાજપે આમ આદમી પાર્ટીને ઘેરી દીધી હતી. ત્યારે દિલ્હી ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળ્યા બાદ હવે યમુના નદીની સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કાર્યાલયે આ અંગે માહિતી આપી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યમુના નદીની સફાઈનું કામ શરૂ થઈ ગયું છે. તો કચરો કાઢવાના મશીનો, નીંદણ કાપનારાઓ અને ડ્રેજ યુટિલિટી સ્ટાફથી આજથી નદીમાં સફાઈ અભિયાન શરૂ કરી રહ્યા છે. તો દિલ્હીના LGVK સક્સેનાએ ગઈકાલે મુખ્ય સચિવ અને ACSને મળ્યા હતા અને તેમને તાત્કાલિક કામ શરૂ કરવા જણાવ્યું હતું. તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયે જણાવ્યું કે આ મુદ્દાને વ્યાપક રીતે ઉકેલવા માટે 4 પંખી રણનીતિ ગણવામાં આવી છે. આમાં નદીને સાફ કરવા માટે વિવિધ તબક્કામાં કામ કરવામાં આવશે, જેમાં સૌપ્રથમ યમુના નદીના પ્રવાહમાં રહેલો કચરો અને કાપ દૂર કરવામાં આવશે. આ સાથે નજફગઢ ડ્રેન, સપ્લિમેન્ટરી ડ્રેન અને અન્ય તમામ મુખ્ય ડ્રેનોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે. ઉપરાંત હાલના STPનું તેમની ક્ષમતા અને ઉત્પાદનના સંદર્ભમાં દૈનિક નિરીક્ષણ પણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.